વિકાસ કેવો હોય? વિકાસ એવો હોય કે મોટી ઇમારતો હોય, સારા રોડ રસ્તા હોય, પીવાનું ચોખ્ખું પાણી મળે. પરંતુ આદિવાસી પટ્ટામાં આ વિકાસ માત્ર આદિવાસીઓએ ખાલી આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમના મોઢે જ સાંભળેલો છે. અને આ વિકાસથી આદિવાસી સમાજને કેમ વંચિત રાખવામાં આવી રહ્યો છે એનો જવાબ હવે આદિવાસી સમાજના યુવાનો આ નેતાઓ પાસે માંગી રહ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. છોટાઉદેપુરમાં છેલ્લા ઘણા સમયથી જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખરેખર શું આદિવાસી લોકો સુધી વિકાસ પહોંચ્યો છે? આ સવાલ આજે મારે તમને પૂછવો છે, દરેક આદિવાસી યુવાન. કેમ કે આદિવાસી સમાજ છેલ્લા લાંબા સમયથી આ વિકાસની વાતો કરે છે, વિકાસની માંગ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમને આ વિકાસ આપવો જ નથી કદાચ. અને આના જ કારણ હવે છોટાઉદેપુરના નસવાડીના જે એક ગામ છે એના યુવાનો હવે જાગી ગયા છે, અને આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જગાડવાનો પ્રયાસ હવે આ યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા હવે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે કે અમને સારા રસ્તા આપો, સારો પુલ આપો, તો જ અમારે ત્યાં મત માંગવા આવજો. હવે આ મામલાને લઈ જો વિગતે તમને ચર્ચા કરું તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના ગામમાં ખોખરા ગામના જે ગ્રામ્યજનો છે જે વર્ષોથી પુલ અને પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગ પર આવેલા કોતર ઉપર બ્રિજના અભાવે ચોમાસામાં દર 4 મહિને ગ્રામ્યજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અને હવે આ જ હાલાકી સામે આ ગ્રામ્યજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને હવે સરકાર સામે વિરોધની માંગ ઉપાડી દીધી છે. સૌ પહેલા એ વિરોધ કરતા દ્રશ્યો પર નજર કરીને એ વાત સાંભળીએ કે આદિવાસી લોકોનું શું કહેવું છે. ખોખરાના મુશ્કેલી પડે ને, આ નંદી આમને નડે છે. આ નંદી નડે એટલે અમારે ઉશ્કીને બધું લઈ જવું પડે. અનાજ હોય કે ખેતરમાં જવાનું હોય, ખાતર હોય, બિયારણ હોય, બધું ઉશ્કીને જવું પડે. માંદા બીમાર હોય એ ઉશ્કીને લાવવું પડે અમારે. સરુને તકલીફ પડે, ત્યાંની સ્કૂલ બંધ રહે. છોરા કાકા આવી જ નહીં શીખતા, ઘેરા જાય છે છોકરા વરસાદમાં, બહુ તકલીફ પડે છે. પછી બનાવતા ના એમ કહેતા પછી અહીંયા નંદી ઘેર જઈ ને દેવું છે અમારે. શું નામ ભાઈ? આઝાદીના વર્ષો વીતી ગયા પણ અમારા આ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ખોખરા ગામ છે ત્યાં હજુ જે કોતર છે અહીંયા હજુ કોતરમાં રસ્તો બનતો નથી. કે ગઈ સાલ પણ અમે આ જ ટાઈમ પર અમે રજૂઆત કરી હતી પણ સરકાર ધ્યાન દોરતું નથી. સરકાર એવું કહેવા માગે છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે પણ ક્યારે બનશે? આ ચોમાસાના દિવસમાં એટલી બધી તકલીફ પડતી હોય છે. જ્યારે સગર્ભા મહિલાને લઈ જવાની હોય કે અન્ય કંઈક પ્રોબ્લેમ થાય તો અમારે જોડીમાં નાખીને ઠેઠ ગામમાંથી સીમાડા સુધી લઈ આવવું પડે છે. તો અમારી એટલી જ અપીલ છે કે અમારા વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમે આવો છો, અને આવા અમારા પ્રોબ્લેમ થાય ત્યારે તમે જોવા પણ નથી આવતા. તો અમારા વોટ માટે જ તમે અહીંયા આવો છો. અને બીજું કે આ જે રસ્તો છે એ નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે, તો સરકાર ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે એ અમારી અપીલ છે. અને હમણાં ચોમાસાના દિવસોમાં ખેડૂતોને આ જ રસ્તે જવાનું હોય છે, એટલા માટે ઘણી બધી તકલીફો પડતી હોય છે. માન આજે ગાડીઓ નીકળી છે, વધારે વરસાદ પડી જાય તો અમારે આખું ગામ આ બાજુ છે અને આ મુખ્ય રસ્તો છે, એટલા માટે અમારે બજારમાં જવું હોય કે ગમે ત્યાં જવું, નસવાડી જવું હોય કે કવાડ જવું હોય, મેન આ જ રસ્તો છે. એટલા માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરે છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન દોરે અને આ રસ્તો બનાવે. જે આ બાજુ આપણે જોવા જઈએ તો નર્મદાને જોડતો રસ્તો છે, આ બાજુ નસવાડી જવાનું છે, આખું ગામ આ બાજુ છે, આ બાજુનો કાચો રસ્તો છે, આખું ગામ આ બાજુ છે. તો અમારે ચોમાસામાં 4 મહિના એટલી તકલીફ છે, 4 મહિના સુધી અવર જવર એકદમ બંધ થઈ જાય છે. કોઈ પણ આપતકાલીનમાં આપણે જવું હોય તો ઉશ્કીને લઈ જવું પડે છે. ત્યાં સામે ટેકરા ઉપરથી ત્યાં સુધી ત્યાં સુધી 108 ત્યાં સુધી જ આવે છે કાયમ માટે. આ બાજુ તો અત્યાર સુધી મેં 108 જતી જોઈ નથી. તો અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે થોડુંક આ કોતરમાં એટલું પાણી આવે છે ને કે ગામમાં વારંવાર આ ઘટના બનતી જ જોઈ છે. અમે 3-4 વર્ષથી કેટલાક 2-3 એવું એક છોકરી બે એક વર્ષ પહેલાં તણાઈ ગઈ અને ડોર એવું તો તણાય જ કરે છે, પણ એમાં તો કોઈ સરકાર કોઈ જવાબદારી લેતી નથી. એ ચૂંટણીના ટાઈમે નેતા આવે છે, વચનો આપી જાય છે, પણ વચનો પૂરા થતા નથી.
બનશે વસન આપે પછી કંઈ કોઈ નજરે પડતા નથી. જો ભાઈ પહેલા બસ પેલી ગાડી આવી ગઈ પાછી. ઉતરી પડે જા દે. હવે અહીંયા ગ્રામ્યજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે કદાચ ભારતીય જનતા પાર્ટીને જગાડવા પૂરતો છે, કેમ કે યુવાનો દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ નેતાઓ પોતાનું જ આ મોઢું લઈને અમારી જોડે ચાલતા આવે છે, અમને તમે રસ્તો બનાવી આપીશું, સારો વિકાસ કરી આપીશું, એવી બધી જ ખાતરીઓ આપવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી આ વિકાસ અમને કાગળ ઉપર ક્યાંય જોવા નથી મળ્યો. હવે શા માટે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કેમ કે જસુ રાઠવા જે છોટાઉદેપુરના સાંસદ છે એ વિકાસની વાતો કરે છે અને ઘણી બધી વાતો થતી હોય છે, પરંતુ ક્યારે આ આદિવાસી સમાજને એનો વિકાસ આપવામાં આવશે, ક્યારે આદિવાસી સમાજને એનો ન્યાય આપવામાં આવશે, એ સવાલ છેલ્લા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે. વધુમાં જો અહીંયા ઘટનાક્રમની તમને ચર્ચા કરું આખા, તો દરેક ચૂંટણીમાં જે મેં તમને કહ્યું કે નેતાઓ આવે છે, પુલ બનાવી આપીશું ની ખાતરી આપે છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ કાર્યવાહી જ કરવામાં નથી આવતી. આ મુદ્દે ગ્રામના યુવાનો કોતર પાસે એકત્ર થયા અને પુલ આપોનો સૂત્રોચ્ચાર કર્યા. ગ્રામ્યજનોનું કહેવું છે વિકસિત ગુજરાતની વાતો કરવામાં આવે છે, શહેરોમાં વિકાસના કામો ઝડપથી થાય છે, પરંતુ આજ સુધી છેવાડાના ગામોમાં પાયાની સુવિધા પણ નથી પહોંચી શકતી. સરકાર વહેલી તકે પુલ અને પાકા રસ્તાનું નિર્માણ કરી આપે એટલી જ ખાતરી અમે હવે સરકાર પાસેથી કરીએ છીએ. થોડા સમય પહેલા તમને યાદ હશે કે મંત્રી રીબાબા જાડેજા છોટાઉદેપુરના એક શાળાનું લોકાર્પણ કરવા પહોંચ્યા અને ત્યાં એ જે પહોંચે છે અને તરત જ એમના માટે સારા રોડ રસ્તા બની જાય છે. તો શું આ વિકાસની વ્યાખ્યા આ મોટા નેતાઓ માટે અલગ અને આદિવાસી માટે અલગ એવું છે ખરી? કેમ કે હવે જો સમાજ આને ન્યાય નહીં આપે, આ નેતાઓ જો આ લોકોને ન્યાય નહીં આપે, તો આગામી દિવસમાં આ આંદોલન સરકારને કદાચ હંફાવશે એવું ચોક્કસપણે લાગે છે. આ વિષયમાં હવે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.